શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મા સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મૂળજી બ્રહ્મચારી મહારાજ સત્સંગમાં વિચરણ કરતા કરતા ગઢપુર જતા હતા અને મછિયાઓ ગામ આવ્યા. આ મછિયાઓ ગામના દરબાર એમણે આ મૂળજી બ્રહ્મચારી મહારાજની કીર્તિ સાંભળી હતી. આમ તો બ્રહ્મચારી મહારાજનું આ જન્મભૂમિનું ગામ, નાના હતા ત્યારથી એમનો પ્રભાવ, એમનું એવું જીવન એ સૌએ માણ્યું હોય. અને મહારાજની સેવા કરતા, સત્સંગમાં આવું વિચરણ કરતા કરતા ગામમાં આવ્યા. દરબારે આ બ્રહ્મચારીની કીર્તિ સાંભળેલી એટલે ગામના બધા હરિભક્તોએ આ બ્રહ્મચારી મહારાજનું સ્વાગત કરીને ગામમાં પધરાવ્યા. મૂળજી બ્રહ્મચારી એમણે મહારાજના પ્રતાપની, ઐશ્વર્યની બધી વાતો કરી કે આવા ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. એ વખતે આ દરબારગઢમાં એક મુમુક્ષુ બહેન હતા. એમને ભાવ કે મને મહારાજનું દર્શન થાય, એટલે બ્રહ્મચારી મહારાજે એ માળા મોકલી અને એ માળાનું દર્શન એ બેનને થયું. સમાધિ થઈ ગઈ. માળા પાછી બ્રહ્મચારી મહારાજે મંગાવી લીધી. બ્રહ્મચારી મહારાજે માળાના દર્શન કરાવ્યા હશે કે મોકલી અને દર્શન કરાવ્યા હશે, પણ સમાધિ થઈ ગઈ. બ્રહ્મચારીને હવે મહારાજ યાદ આવ્યા હતા. મહારાજના દર્શન સેવા વિના રહેવાતું નહોતું. ગઢપુર જવાની ઉતાવળ, પણ આ સમાધિ નિયમ પ્રમાણે ઉતરી નહીં. ભગવાનમાં હેતવાળા એ મુમુક્ષુ આત્મા હશે બેન, એ તો સમાધિમાં મહારાજના સુખમાં એવા લીન થઈ ગયા કે પાછું આવવાનું મન જ થાય નહીં. સમાધિ લાંબી ચાલી. બ્રહ્મચારીએ રજા માંગી. દરબારે કીધું આ સમાધિ થઈ છે, આ બેન કાંઈ બોલતા ચાલતા નથી, તો એની સમાધિ ન ઉતરે ને ત્યાં સુધી તમે અહીંયા રોકાવ. પણ હવે બ્રહ્મચારીથી રહેવાય એમ હતું નહીં. અને દરબારનું માયના નહીં. બ્રહ્મચારી મહારાજ તો નીકળી ગયા કે વહેલું વહેલું મહારાજનું દર્શન થાય અને મહારાજની સેવા થાય. ગામના દરબાર એમને બરોબર લાગ્યું નહીં. અને થોડું નીકળતા હશે ત્યારે ઠપકો પણ આપ્યો છે કે તમારા પરિવારના જે જમીન અને મકાન છે એ હું પાછા લઈ લઈશ. પણ બ્રહ્મચારીને તો મહારાજની સેવા વિના રહેવાય એમ હતું નહીં, ઉતાવળ હતી.
મન મહારાજની આમ જીવ મહારાજમાં જોડાણો તો નીકળી ગયા. ને દરબારે જે એમના બ્રહ્મચારીના કુટુંબના સભ્યો હતા, એમના નામે જે જમીન મકાનો હતા એ બધા લઈ લીધા. બ્રહ્મચારી મહારાજ તો ગઢપુર આવી અને મહારાજની સેવામાં લાગી ગયા. આ બાજુ 4 મહિના થયા પણ વરસાદ વરસ્યો નહીં. અને 2 મહિના તો એવો વાયરો વાયો ને બધું સુકાઈ જાય. કોઈ ગામના ભાવિક લોકોએ દરબારને કીધું, દરબાર, આ બ્રહ્મચારીનો આપણે અપરાધ કર્યો છે, એના જમીન ખોરડા વગેરે લઈ લીધા. એને તો કાંઈ નહોતું, પણ એનો પરિવાર હોય એનું પણ બધું લઈ લીધું. એમનો અપરાધ થયો એવું લાગે છે, એટલે આ વરસાદનું ટીપું પડતું નથી. જો એમની પાછી પધરામણી થાય ને તો વરસાદ થાય એવું અમને લાગે છે. દરબારને પણ એમ થયું કે વાત સાચી. આપણા શાસ્ત્રોમાં પણ એવું લખ્યું, રાજાનું નામ ભૂલી ગયો, નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે કેટલા વર્ષોનો દુષ્કાળ, કે એકલ શૃંગી ઋષિ જો ગામમાં આવે તો વરસાદ થાય. એકલ શૃંગી પણ એવા બાળ બ્રહ્મચારી હતા. મૂળજી બ્રહ્મચારી પણ એવા નૈષ્ઠિક બ્રહ્મચારી, એમાં પણ મહારાજમાં આવા પ્રીતિવાળા કે એ બ્રહ્મચારીની જો આ ગામમાં પાછી પધરામણી થાય ને તો વરસાદ થાય. નહીતર તો આમ ચારેય બાજુ વરસે ને આપણા ગામમાં આ ટીપું પડે નહીં. રાજાને ભૂલ સમજાણી. એમણે શ્રીજી મહારાજ ઉપર વિનંતી પત્ર લખ્યો, પ્રાર્થના પત્ર, અને એક માણસને મોકલો કે અમારી ભૂલ થઈ છે, ક્ષમા કરજો, પણ આ મૂળજી બ્રહ્મચારી એમને અમારા ગામમાં મોકલો, એમની પધરામણી થાય, અમે સુખી થઈએ. બહુ પ્રજા અમે બધા બહુ દુઃખી છીએ. પત્ર લઈને માણસ આવ્યો ગઢપુર, મહારાજને પત્ર આપ્યો. વાંચીને દરબારનો ગામ લોકોનો ભાવ મહારાજે જાણ્યો. અને મહારાજે મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા કરી કે તમે મછીયાવ જાઓ. બ્રહ્મચારીને તો મહારાજની સેવા વિના કંઈ ફાવે એવું નહોતું, પણ મહારાજની આજ્ઞા થાય. મહારાજે આજ્ઞા કરી કે તમે જાઓ. બ્રહ્મચારી મહારાજ મછીયાવ આવ્યા. ગામ લોકોને સમાચાર મળ્યા. ધામ ધૂમથી બહુ ભાવ સાથે સન્માનપૂર્વક મૂળજી બ્રહ્મચારી મહારાજની પધરામણી કરાવી, ક્ષમા માંગી. બ્રહ્મચારી મહારાજે કીધું, મારી ક્ષમા નહીં, અત્યારે પરબ્રહ્મ પરમાત્મા સ્વયં નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. એ ગઢપુરમાં વિરાજે છે. એ સ્વામિનારાયણ ભગવાન, એમનો તમે આશરો કરો, એમનું ભજન કરો, તો તમે આ લોકમાંય સુખિયા થશો અને પરલોકમાંય સુખિયા થશો. બ્રહ્મચારી મહારાજે આવી વાત કરી. અને જ્યાં બ્રહ્મચારી મહારાજની પધરામણી થઈ હતી ને ગામમાં, ત્યાં વરસાદ ચાલુ થયો. આ વરસાદ વરસે છે ને કે વૃક્ષો ફળે છે ને
એ તો ભગવાન કે કોઈ એવા ભગવાનના ભક્ત માટે હો, બાકી વચ્ચેથી બધા લાભ લે છે. બાકી તો આ પ્રકૃતિ છે એ પણ ભગવાનની છે, ભગવાનની સેવામાં છે. પણ કોઈ એવા સંત, કોઈ એવા ભક્ત એમને માટે આ વરસાદ વરસે છે, આ વૃક્ષ વેલી વગેરે ફળે છે, આ ધરતીમાં એમને માટે તો રસકસ છે. ભાગવતજી વગેરેમાં પણ કથાઓ આવે છે. પૃથુ મહારાજાનું આખ્યાન, પૃથ્વી રસ કસ એ બધું આમ હું કહેવાય જોશી ગઈ હતી. એમ કઈ પાકતું નહોતું, કારણ કે વેન રાજા એમણે યજ્ઞો બંધ કર્યા હતા કે હું જ ભગવાન છું, રાજા જ ભગવાનનું સ્વરૂપ. વાત એ સાચી, જેવો રાજા એવો દેશકાળ. પૃથ્વી બધા રસ કસ એ ગ્રહી ગઈ હતી, કોઈ પાકતું નહોતું. અને પૃથુ મહારાજે જ્યારે યજ્ઞો ચાલુ કર્યા, પૃથુ ભગવાન સ્વયં પરમાત્મા હતા, અને બધું રસ કસ આવ્યા અને બધા સુખી થયા. આ બ્રહ્મચારી મહારાજ એમનું અપમાન થયું અને એમના નામથી એમના પરિવારના બધા જમીન મકાનો એ બધા રાજાએ પાછા લઈ લીધા. એટલે વરસાદે વરસતો નહોતો. બ્રહ્મચારી મહારાજના પગલા થયા ને વરસાદ વરસો. પછી તો રાજાએ પછી બ્રહ્મચારી મહારાજ નીકળવાની તૈયારી કરી. રાજાએ હાથ જોડ્યા, તમે અહીંયા જ રહો. ગામના લોકોએ પ્રાર્થના કરી, તમે જેમ કોઈ એમ કરીએ, તમે કોઈ અમે આપીએ, પણ તમે અહીંયા રહો. આ બ્રહ્મચારી મહારાજ એવા હતા, એને કાંઈ જોતું નહોતું. એને તો એક શ્રીજી મહારાજની સેવા જોતી હતી, એને માટે તલપતા હતા. એમણે કીધું મારે કંઈ જોતું નથી, પણ તમે મારું માનો. આ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, એ ભગવાનનું તમે ભજન ભક્તિ ઉપાસના કરજો તો તમે સુખી થશો. એમ કહીને બ્રહ્મચારી મહારાજ વહેલા આવે ગઢપુર, અને ગઢપુર આવ્યા અને મહારાજની સેવામાં પાછા જોડાઈ ગયા. એવા આ બ્રહ્મચારી મહારાજ એ નૈષ્ઠિક બ્રહ્મચારી અને મહારાજમાં અતિશય પ્રીતિ ને મહારાજની સેવા કરતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.